નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। નર્મદા જિલ્લામાં સતત વરસાદી પરિસ્થિતિ વચ્ચે કરજણ ડેમમાંથી પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડેમનું રૂલ લેવલ જાળવવાના હેતુથી તંત્ર દ્વારા કરજણ ડેમના 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતગઢ ગામ ખાતે આવેલું કરજણ ડેમ ચોમાસા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત રૂલ લેવલ મુજબ સંચાલિત કરવામાં આવે છે। ડેમની જળ સપાટી નિયંત્રિત રાખવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ કરજણ નદીમાં 43,110 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના પ્રવાહમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા, નદી કિનારે અનાવશ્યક ભીડ એકત્રિત ન કરવા, પશુઓને નદી તરફ ન લઈ જવા તેમજ માછીમારી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। નાગરિકોને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અને વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર પ્રભાતસિંહ બારિયા, નર્મદા।